અંકલેશ્વર ખાતે માં શારદા ભવન હોલમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકારના વહીવટીમાં ઝડપ વધે તે માટે સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનો પ્રારંભ થયો છે। ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના સેવા સેતુ કાર્યક્રમમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। સેવા સેતુ કાર્યક્રમ હેઠળ પ્રજાજનોને સીધો લાભ મળતો તેઓને સ્થળ પર જ આવકના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃત કાર્ડની અરજીઓનો સ્વીકાર, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। સેવા સેતુ કાર્યક્રમની નાગરિકોને રજૂઆતોનો ઘર આંગણે અને ઝડપી ઉકેલ મળે છે એ સેવા સેતુ કાર્યક્રમની સાથોસાથ આગેવાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયા, પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સાયન્સ શેખ, અંકલેશ્વર નગરપાલિકાના આજના સેવા સેતુના પ્રોગ્રામમાં શહેરમાંથી તમામ લાભાર્થીઓ અહીંયા આવીને અમને લાભ આપવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 9 તબક્કાના સેવા સેતુના કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યા છે। એ દરમિયાન અંકલેશ્વર નગરની અંદર 21,000 જેટલી અરજીઓ નિકાલ કરવામાં આવ્યો છે અને 13 જેટલા વિભાગો દ્વારા 55 જેટલી સેવાઓ એ છેવાડાના વ્યક્તિઓ તમામને આનો લાભ મળે અને એ હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે। આજે પણ અહીંયા મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવ્યા છે। તમામને સાંજ સુધીમાં તમામ લાભાર્થીઓને એના લાભો અહીંયાથી મળશે, જેવી કે જન્મનો દાખલો હોય, લગ્નની નોંધણી કરવાની હોય, આ તમામ પ્રકારની આ સેવાઓ આજે અહીંયાથી ઉપલબ્ધ થવાની છે। તમામને અભિનંદન પાઠવું છું।